ગુજરાત આપણા ભવ્ય ભૂતકાળની ભૂમિ, દેશના ઉજ્જવળ ભવિષ્યની ઝાંકી અને વર્ષોથી આપણા દેશની સમૃદ્ધ સંસ્કૃતિ અને પ્રાચીન વારસાનું જીવંત ઉદાહરણ. કચ્છના અનંત સૌંદર્યથી લઈને અમદાવાદની ઝાકઝમાળભરી શેરીઓ સુધી, એના મનોરંજન અને સાહિત્યના અસંખ્ય રંગો દરેક ગુજરાતી ઘરનું એક અભિન્ન અંગ બની ગયા છે. ઈટીવી ગુજરાતીએ હંમેશા આ તત્વને જાળવી રાખ્યું છે, જેણે આવા મનોરંજક શોઝ બતાવીને સમયાંતરે લોકોના દિલ જીતી લીધા છે. 100 દહાડા સાસુના કલ્યાણી ઠાકર, સચિન પરીખ, રૂપલ પટેલ અને નેહા મહેતા જેવા કલાકારો ધરાવતા આ કૌટુંબિક ડ્રામાએ 1000 એપિસોડ દ્વારા પ્રેક્ષકોના હૃદય જીતી લીધા છે. રસોઈ છેલ્લા 10 વર્ષથી આખા દેશ અને દુનિયામાંથી નવીનતમ અને મોઢામાં પાણી લાવી દે એવી જાત જાતની શુદ્ધ શાકાહારી વાનગીઓ પ્રસ્તુત કરી ધ રસોઈ શોએ આખા ગુજરાતની સ્ત્રીઓના દિલ જીતી લીધા છે. થનગનાટ ગુજરાતી ટેલિવિઝનનો સૌપ્રથમ ડાન્સ શો થનગનાટ સૌથી વધુ જોવાતો નોન ફિક્શન શો સાબિત થયો, જેમાં એન્કર તરીકે દેવાંગ પટેલ અને બાલી બ્રહ્મભટ્ટ હતા. લોકગાયક ગુજરાત લોક સંગીત પર આધારિત રિયાલિટી શો લોકગાયક ગુજરાત, જેની 2 સિઝન આવી અને જેના દ્વારા આજના જાણીતા લોકગાયકોને પ્લેટફોર્મ મળ્યું. એવા કલાકારો આદિત્ય ગઢવી, ઉમેશ બારોટ, કિરણ ગઢવી અને બિરજુ બારોટ. મનહર ઉધાસ નાઇટ ગુજરાતી ટેલિવિઝનના ઇતિહાસના સૌથી પહેલા ટેલિવાઇઝ્ડ ઇવેન્ટ મનહર ઉધાસ નાઇટને 12,000 જેટલા પ્રેક્ષકોનું જબરદસ્ત લાઈવ ઓડિયન્સ મળ્યું. મોટી બા એક સંવેદનશીલ કૌટુંબિક ડ્રામા. મોટી બા જેણે દિગ્ગજ અભિનેત્રી રાગિણીબેનનું ટેલિવિઝન ક્ષેત્રે લાંબા અરસા પછી પુનઃ પદાર્પણ કરાવ્યું અને 615 એપિસોડ સુધી ગુજરાતના પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા. પણ ગુજરાતની વાર્તાઓએ આખી દુનિયામાં ધમાલ મચાવી દીધી છે. છેલ્લા 10 વર્ષમાં વિકાસની હરણફાળ ભરીને ગુજરાતે વિશ્વ વસુંધરા પર પોતાના પદચિહ્ન છોડ્યા છે અને એના અદ્ભુત લોકો દ્વારા દુનિયાને ચકિત કરતું રહ્યું છે. સતત વિકસતા સંબંધ સાથે જોડાયેલા રહો. પરિવર્તનના પવન સાથે ઈટીવી ગુજરાતીએ પોતાની એક નવી આનંદમય યાત્રાનો આરંભ કર્યો છે. સંબંધો, લોકો અને દ્રષ્ટિકોણમાં એક વિકાસલક્ષી પરિવર્તન, અને છતાં પોતાની સંસ્કૃતિના મૂળિયા સાથે મજબૂત રીતે જોડાઈને આ નવેમ્બરમાં આજ અમારી ટ્રેજેડી છે, આ ફેમિલી કોમેડી છે. કુટુંબ ભાવના માણો. લાલા, વીજળીનું બિલ કોણ ભરશે? તારા પપ્પા? જીવનના ઉત્સાહને અનુભવો. ગુજરાતીઓનો ગુજરાતી એન્ટીવાયરસ. હાસ્ય માણો. મસ્તી માણો. પ્રેમની સંવેદના અનુભવો. 1760 યશ મેડમ, એટલે કે સાસુમાં આ દિવાળી તમે તમારા ફેમસ ઘૂઘરા બનાવજો ને. સંબંધોના અનુભવોને માણો. યોગ્ય પ્રકારનું ગુજરાતી મનોરંજન મેળવો, કારણ કે ગુજરાત ભલે ગમે તેટલું બદલાય પણ દિલથી તો એક ગુજરાતી જ રહેશે. માત્ર એક સાચો ગુજરાતી એ સમજી શકે, અને એટલા માટે જ ઈટીવી ગુજરાતી છે. દિલથી ગુજરાતી 3 નવેમ્બરથી એક નવા અવતારમાં.